નહીં યાર. ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે હું ઓફિસે જાતી જ નથી, હું મારા સાસરે જાઉં છું. અને હવે તો મને ફીલિંગ એ બહુ બટા જેવી આવે છે કે મને બધી વસ્તુ નોટ થાય છે. હું ક્યારે ઓફિસે આવું છું, ક્યારે જાઉં છું, ક્યારે ખાઉં છું, ક્યારે પીઉં છું, બધુંય. એમાંય મારા મેનેજર એ તો મારા સસરા જેવા છે, કેમ કે બધું નોટ કરશે પણ કેસે મને નહીં, કેસે એના દીકરા HR ને. અને એનો દીકરો પછી મારી પાસે આવીને કહેશે કેમ પપ્પાજીને હેરાન કરો છો. હવે તે તારા પપ્પાજીની હરકતો જોઈ છે પેલા. એમ એનો દીકરો તો એટલા ખોટા પ્રોમિસ કરીને મને સાસરે લાવ્યો, મતલબ કે મને ઓફિસે લાવ્યો કે એની તો કોઈ સીમા જ નથી. એમાંય મેનેજરની નીચેના જે સિનિયર હોય ને ઈ તો મારા સાસુમાં, કેમ કે ઈ મને ડાયરેક્ટલી મોઢા ઉપર કઈ નહીં કે ઈ મને મેલ કરીને ટોન્ટ મારશે. કાલે જ મારી પાસે એક મેલ આવ્યો હતો, એમાં લખેલું હતું કે એમ્પ્લોય ઓફ ધ મંથ, કોઈ અધર ડિપાર્ટમેન્ટના એમ્પ્લોયનો ફોટો હતો એમાં. હવે ઈ મેલ વાંચીને તો મને એવું લાગ્યું કે ઈ મને કહેવા માંગે છે કે ઓલા શર્માજીની વહુ જો કેટલા મસ્ત કચરા પોતા કરે છે, કેટલું મસ્ત જમવાનું બનાવે છે. મેં કીધું શર્માજીની વહુનું પેકેજ જોયું છે? ઈ શર્માજીની વહુની સેલેરીમાં તો મારા જેવી 5 વહુ બટ આવી જાય. બાય બાય.